लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? સાહેબ 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 એક 10 રૂપિયા આપો ને સાહેબ. સોરી સ્ટાફ. ગોલ્ડ નો શું રેટ છે આજનો? તો એક કામ કરીને સાંજે થોડુંક નીચું આવે ને તો 2 લોટ મારા બાય કરી લે. હા મમ્મી જોન મારી બેનપણી કહેતી હતી કે તારા ઘરે કચરા પોતા કરવા વાળી છે ને એટલે તારું વજન ઉતરતું જ નથી. એને છૂટી કરી દે ને તો તારું 1 મહિનામાં વજન ઉતરી જાય. મેં એને 6 મહિનાથી છૂટી કરી દીધી. મારું વજન ઉતરવાની બદલે ઉલટાનું 1 કિલો વધી ગયું. બોલો हम करे तो करे क्या, बोले तो बोले क्या. હવે આની માને કોક જઈને કહેતો હારું કે કામ વાળીને છૂટી કરી એને કીધા મને છૂટો કરી નાખ્યો હોત તો હારું હતું. મને એ ન સમજાતું. આ એનું વજન ઘટાડવા કામ વાળીને છૂટી કરી મારું 5 કિલો વજન મારું ઘટી ગયું. ये भगवान क्या હાલો હજી બીજા રૂપિયા પોતા કરે. એ રામ लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अभी मजा आएगा ना भिड़ो. बापू क्या ये? रुको जरा सबर करो. મારી જાનુડી शर्म आया है. હાટુ વાત કરવા હાટુથી તો કેટલી બધી ટાઈટ છે ને તો એ બ્લેન્કેટ ઓડીને વાત કરી. कोई सेंसेस बात સાનો માનો આઈ લવ યુ જાનુ. ઉભી રે, ઉલી ચૂડી લાવે છે. મારા હમણાં રસોડામાં થોડું કામ છે ને હું હમણાં આવું હો. હારું. अभी मजा आएगा ना भिड़ो. હા જાનુ ઈ ચૂડેલ ગઈ. मेरा मुंह का निकल गई, मेरी जबान टूट गई यार. ચૂડેલ છે ને? હા ને? હા હું ચૂડેલ છું. ચૂડેલ છું? શું થાય છે? 15 દીથી સાહેબ આંખો ત્રાસી થઈ ગઈ છે. હમણાં ઉપરા ઉપર 3-4 વાર લગ્નમાં ગયા તા કાંઈ? લગ્નમાં તો સાહેબ એકત્ર જવાનું થાય છે. પછી આંખ્યું ત્રાહી થઈ જ જાય ને. બેન તમે ઘડીક બહાર વ્યા જાવ તો. कुछ न कुछ तो गड़बड़ जरूर है. આ લગ્ન પ્રસંગમાં તમે જાન ઓલું બધું લાલ પીળું જોવા હાથની ઘરવાળી હારવાર હોય ને આમ ત્રાહી આંખે આમ જોતા હોય ને આ ઉપરા ઉપર 3-4 લગ્નમાં ગયા આમ બાકી નજરે બધું જોયું ને એમાં તમારી આંખનો એલાઇનમેન્ટ વિખાઈ ગયું છે. સમજાણું? સાહેબ હવે શું કરવાનું? હું કરવાનું હું તમે ગમે ત્યાં લગ્ન પ્રસંગમાં જાવ ને તો આવા ડાર્ક કલરના ચશ્મા પહેરી લેવાના. સમજાણું? એટલે આંખને બહુ જોર ન દેવું પડે, બહુ ખેહાઈ ન પડે. તમે આમ સેન્ટરમાં જોતા હોય તો સહેજ આમ એક ત્રાહી કરો ને ત્યાં તમને બધા કલર જોવાય જાય. એટલે તમારો કલરનો આનંદ થઈ જાય અને આંખને જોર ન પડે. સમજાણું? આ રીતે સિસ્ટમ કરી દો. હું ગમે ત્યારે લગ્નમાં જાવ ને તો મને તમારી જેમ ટેવ છે આમ જોવાની. પણ હું શું છે આમ કાળા ચશ્મા પહેરું ને એટલે મેડમ ને એટલે મારે ઘરવાળી એને એમ થાય કે મારી સામે જોવાય પણ હું સહેજ આમ હોય. हरामी हो बेटा. બરોબર સાહેબ, પણ મારી આ ઘરવાળીને કેમ બહાર મોકલી દીધી તમે? એને બહાર નો મોકલી હોત ને તો તમારી આંખ કાયમ હાટું ઘરે જઈને વાંકી કરી નાખે. એને ખબર પડી જાય કે મારો ઘરવાળો કલર જોવાનો શોખીન છે. સમજાણું? હાલ્યો તમારે કઈ દવાની જરૂર નથી, ચશ્માની જરૂર છે. લ્યો લાવો 2 5 છે. 2 5 છે ને સાહેબ? 1 5 ચશ્મા ના 1 5 ઓલું તમારું જે કલર નું સિક્રેટ રાખ્યું ને ઘરવાળી થી એના. લ્યો સાહેબ 2 5. એ બેન વિયાવો અંદર હવે.
તમારા ઘરવાળાને કાંઈ તકલીફ નથી. આ લગ્ન ગાળાનું જરાક છે ને વાયરલ ઇન્ફેક્શન છે. 2-4 દીમાં સારું થઈ જાય. જાઓ. અહીંથી કાળા રેશમા પહેરીને જવાના. લગ્ન પ્રસંગમાં ઓલું જોવાનું હોય ને ત્યારે જ પહેરવાના છે. નકામાં કાંઈક બગીચું સુકશો તો ઢાંકણી ખડી જાય. રેશમા દીધા નથી, પહેર્યા નથી. હું આખો દી આમ કર્યા કરો છો. તારું જોઈ તારી માં ઓલી શીખી. હું પણ ભૂંજરેની જેમ ભોંકવા મળ્યા. તમે પણ મમ્મી જો હાથ હેઠો મૂકી દીધો ને. અરે હાથ તો એટલે હેઠો મૂકી દીધો કે હું દવાનો છેલ્લો ગાડીમાં ભૂલી ગયો છું. ડોક્ટરે હાથ હેઠો મૂકી દીધો તો હાવ ગયા ગાસ્તા. ડોક્ટર ઉપર વિશ્વાસ રાખો એટલે ભગવાન ઉપર રાખો ને. પણ ભગવાન ઉપર તો તમને ક્યાંથી વિશ્વાસ હોય? કારણ કે હા હું તો ગમતી નથી. ખડે રાત એના ફોટામાં ફિટ કરી દેવી છે. હું થેલો લઈને આવું છું. કાંઈ તકલીફ નથી માડીને. શિયાળો છે ને એટલે શરદીના લીધે નાક બંધ થઈ ગયું એટલે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. થોડોક બામ લગાડજો એટલે સારું થઈ જાય. લાવો 2 પાંચે. 2 પાંચે છે ને? એક પાંચે અહીંયા વિઝિટ આવ્યો એના અને બીજો પાંચે તમે કર્યું ને એમાં હું બી ગયો એના. લ્યો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। હું તમને શું કહું છું, હું કયો છો? કાલે આપણે મારા મમ્મી ઘરે ગયા હતા ને, મારા પપ્પાનું પાકીટ તમે લીધું હતું? એટલે તું કેવા હું માંગે છો? અરે પણ હું એમ નથી કેતી, મારા મમ્મી નો ફોન આવ્યો હતો ને, એને કીધું કે જમાઈ કાલે અહીંયા આવ્યા હતા ને, તને પૂછી જોઉં. એટલે તાર મમ્મી ને કેવું એમ છે કે જિગ્નેશ કુમાર ચોર છે એમ? અરે ઈ ક્યાં કહે છે કે તમે ચોર છો, પણ ભૂલથી એમ કહે છે કે તમારા ખીચામાં નથી મુકાઈ ગયો ને એમ. એનો મતલબ હું છો ભૂલથી મુકાઈ ગયું એટલે જિગ્નેશ કુમારે પાકીટ ન જોયા, ચોર છે? આવો આવો આવો, એને ફોન કરાય જ નહીં ને, પ્રશ્ન પૂછાય જ નહીં ને જમાઈ પ્રત્યે. અરે મારી માની ભૂલ તો તમને પૂછવા ગયા, એમાં ખાલી હતા 5000 જ તે, પણ એમાં હારો પાન કાર્ડ હતું અને પાન કાર્ડ ની મારા પપ્પાને જરૂર હતી. આ તો પણ એમ સીધું કે ને પાન કાર્ડ ની જરૂર હતી. પાન કાર્ડ ટીવી યુનિટ પાસે મૂક્યું છે. જિગ્નેશ કુમાર ઉપર શક કરે. મમ્મી હું મારા માટે નવું હેલ્મેટ લઈ આવ્યો, હવે મારા માથામાં ક્યારેય નહીં વાગે. બેટા તારી પાસે ક્યાં બાઈક છે, તું હેલ્મેટ લાવ્યો? હવે આ મારી માને કોણ સમજાવે કે મારી પાસે બાઈક નથી, પણ આ બુલેટ જેવી બાઈ છે ને એના સૂટા ઘા માથામાં ન વાગી જાય ને એટલે લાવ્યો છું. બાય બાય દીકુ. બાય બાય દીકુ. બટા બહુ ક્યારના બીડી માંગે છે. બહુ બીડી પીવે છે? ના ના બાપુજી, ઈ તો ફ્લાઇંગ કિસ આપે છે. ફ્લાઇંગ કાસ એ હું એમ કેને વૃત્તિ કોપી કરે છે, ઉડતો બોકો. સાહેબ રાવણ જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી એની પાસે સોનાની લંકા હતી. શું કામ તમને ખબર છે? કેમ કે એને મારા બાપાની જેમ શેર બજાર નું નહોતું કર્યું, બાકી એ અત્યારે રોડે આવી ગયો. बात तो सही है। મોટા એમાં મૂંઝાવાનું ન હોય એવું બધું હાલ્યા જ કરે. એટલે કેમ આપણો મોટભાઈ મૂળમાં નથી યાર? એને એનું બૈરું એકાત્રા મારે. એમાં મોટા મૂંઝાવાનું ન હોય, એના બધા રસ્તા હોય યાર. મારી પાસે છે ને આ બંગાળી બાબાનો મંત્રેલો પાણો છે, બોલો કપ દેખાય છે? એમાં મોટા ને ત્યાંથી આપણે ઘા કરાવીએ ને, પાણો એમાં વહી જાય ને એટલે મોટા ને એનું બૈરું આજીવન ન મારે અને ભરપૂર પ્રેમ કરે. પણ એવી અંધશ્રદ્ધામાં ન પડવાનું હોય બાબાની, કાઈ ન થાય. અંધશ્રદ્ધા નથી, ચમત્કારી પાણો છે યાર. તો ન કહું. લે મોટા નાખ. મોટા આ બધી કરમ ની કઠણાઈ હોય ને તો જ બૈરું મારે. મોટા ને તો એકાત્રા મારે છે.
મને દીપા બે વાર મારે એ બાપા બાપા હું પણ રાડ્યું નાખે છો. ઈ બાજુ વાળા ચંપા માસી છે ને ઈ તમારી વાત કરતા હતા. કે બેટા હું કહેતા હતા? એમ નહીં 200 રૂપિયા દો તો કહું. 200 હું હાલે 500 પણ કે હું કહેતા હતા? કે તારો બાપો ગઢો થયો ને તોય શેરીની બાજુને જોયા કરતો હોય છે. આય પાણી તો પાછું